માતાજી મિત્રો, જો અત્યારે મારા બાપાનું શિરામણ લઈને વાડી આવ્યો છું. કેમ કે અત્યારે હાથી આકાશ એટલે અહીંયા વાડી જ રહી છે. તમે પાછળ જોઈ શકો છો પવન ચક્કીનો એક થંભ ઊભો કરી નાખ્યો છે. હજી એના 4 થંભ આવશે એટલે એ ક્યાંય જાય. જો હાલો તમને આગળ દેખાડો, આવ નજીક જ છે. અહીંયા મારા બાપા કળિયો આકે છે. હમણાં 3-4 દિવસ વાડી જ રહીશ. કેમ કે હાથી હાંકવાનું બાકી હતું એટલે હાથી હાંકવા હાટું રહીશ. વહેલા છોડી દે તો વહેલા છોડી નાખીને એટલા માટે જુઓ ચા ઉગાડી નાખતા હળે જવા આટલા પડામાં એ બધી ધાંડાની ખેતી કરીશ. કેમ કે પહેલાં હળે ચા ઉગાડ્યા પછી હવે સડીને કળિયું હાંકે છે. જો તમે જોવો છો, જુઓ આ કળિયું ચાલુ કર્યું છે, સડી નાખે છે. હવે આટલું કર્યું છે કેમ કે 2 દિવસ હાકે છે. 2-3 કલાક હાકે, સવારે વહેલા જોડી દે. છે પવન ચક્કો. જો હવે શિરાવ આવશે. કેમ કે સવારનું એને શિરાવાનું બાકી છે. આવ નજીક જ છે. આમાં શેડો છે, બાજુમાં જ છે. શિરા બેસી જશે. જોઈ લો રોટલી હો, નારે ગોળ. જુઓ અત્યારે 2 વાગી ગયા છે. અહીંયા એન્જલ હાડીમાં ટોન લગાડે છે. અહીંયા ગોદડું બનાવે છે. આ બાજુ હાડીમાં ટોન લગાડે છે. જુઓ ગોદડાવાળા અત્યારે આરામ ઉપર છે. અને અહીંયા અત્યારે જો આ ચમકી આવી ચોંટાડે છે ગમથી. જો તમે જોઈ શકો છો. અત્યારે 6:30 થયા છે. અત્યારે રાશનની દુકાને રાશન લેવા આવ્યા છીએ. જુઓ આ બાજુ થોડીક ટ્રાફિક છે એટલે વાર લાગશે. જો તમે જોઈ શકો છો રાશનની દુકાન. ગયા છીએ હવે. હા સમજો જોઈ લે, સમજો વગાડી દે એકાદાને, મને કી નથી. જોઈ લે સમજો. રમત એવી છે જે અમારા ધવા કાકા છે ને એને 10 મિનિટ ફુવારી રાખવાના છે. આ 4 જણા પકડીને રાખવાના છે. જો એ બળ કરે છે છૂટવા હાટું, કોઈ છૂટી નથી શકતા. ગળે આ ગળું ન દબાય, મૂકી દે બસ. બળ જોઈ લે આમ. જોયો આજે પેટના લઈ લીધા સિફ્ટીમાં. એ કાંઈ હલી શકતા નથી હવે. જોઈ લો
આને તો એક અમારા એક આ બે ભાણ ભાઈ એમ છે હલવા નથી દેતા. જોઈ લો જોઈએ કા ને કા અગાસી ઉપર એટલે કે ધાબા ઉપર આવ્યો છું. વાતાવરણ જો કેવું કરી ગયું છે ત્યારે પવન વરસાદ આવે એવું થઈ ગયું છે. કાંટા કાંટા વાદળા થઈ ગયા છે. જવા જો કેવું વાતાવરણ થઈ ગયું છે. વરસાદ આવે એવું થઈ ગયું છે ત્યારે ફૂલ પવન છે. જો નાળિયેરી ખાણ આપે. થોડુંક વાછડીને આ વાછડી છે. આ ગાઢ છે વાછડો જવો. જો હાથ જેવું થઈ ગયું છે. હવે વલણો થોડોક સાપ ખરાબ થઈ ગઈ છે એટલે દક્કુભાઈની દુકાને અમે આવી ગયા છીએ રિપેર કરાવવા. આ દક્કુભાઈ બાકલિકિયાની ઇલેક્ટ્રોનિક દુકાન છે. જોઈ શકો છો તમે. જુઓ જો આ વલણું છે એને પિન ને સાપ નાખવાની તો લઈને પગી ગયા છે. જો હાંજ પડી ગઈ છે અને મારા મામા અહીંયા ખાટે હિંચકે છે અને બધા અહીંયા વાહરવા આવી જશે. જો અહીંયા વીરુ રમે છે. વીરુ કાંક સ્ટીકથી કાંક કરે છે અને અહીંયા બધા વાહરવા બેસી જશે. જુઓ અને હર્ષાલ દીદી અહીંયા ઘરમાં ટીવી જોવે છે. તો હાલો આપણે જાવી ન્યા. હર્ષાલી દીદી તો નથી પણ એન્જલ અહીંયા હાડી ટાકે છે. તો જો એન્જલને અને હાલો હવે પાર્થુભાઈ પાસે. તો પાર્થુભાઈ અહીંયા ફોનમાં ગેમ રમે છે. કાંક આવી કાંક ગેમ છે અને દીવાબત્તી થઈ ગયા છે અત્યારે. ચાલો આપણે જાવી રહોડામાં. તો આપણે રહોડામાં જો જાવી છે ને અમારા મામી અહીંયા રાંધે છે, રોટલી બનાવે છે. અત્યારે 8:30 જેવું થયું છે. જો વાડી આવી ગયું છું મરાપાનું વાળું લઈને ત્યાં બેઠા. જુઓ પવન બહુ છે, વીજળી થાય છે. જો આગળ તમને દેખાય આ બાજુ વીજળી થાય છે, પવન ફૂલ છે. જુઓ વીજળી થાય છે. આ વાળું કરો બેસી ગયા છે. અત્યારે ગોલા ખાવા આવી ગયા છોકરા 8 જણા. આજો એમ આમ તો જો ભણભાઈ બસ
આજુ દીદી એ દવા સ્પેશિયલ બચ્ચા પાર્ટી આ દવા કાવી આવો જો આવે કોણ વાળ પેલા ગોલા ખાધા હવે કોણ જો આ ભણભાઈ હું કાકલે સાચું છું આઈ ખોખો એટલે કીધું તું આ સહેલા આ કોકો લાઈફ ને ન કરું લે 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 આજુ દીદી બેબી ખાલી બી કેન્સલ નથી જો હાલો જો આજ બસ આ પાર્ટીને આનંદ આવી ગઈ આનંદ આવી ગયો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ નહીં સબસ્ક્રાઇબ કરો શક્કરપારા હું ભણભાઈ શું કરવાનું શક્કરપારા સક્રબાઈ કરો શક્કરપરાઈ કરો તારું શું કહેવાનું સેક્રિફાઈસ કરો સબસ્ક્રાઇબ કરો આ મજા આવી કેટલી બસ હાલો ટાટા કહી દો કોણ ખાવ